તો આજે હું તમારી સાથે રીંગણના ઓળાની રેસીપી શેર કરીશ। શિયાળામાં બધાના ઘરમાં રીંગણનો ઓળો તો બનતો જ હોય છે। બધા લોકો અલગ અલગ રીતે રીંગણનો ઓળો બનાવતા હોય છે। તો આજે હું તમારી સાથે શેક્યા વગર રીંગણના ઓળાની રેસીપી શેર કરીશ। તેનો સ્વાદ પણ એવો સરસ હશે કે નાના મોટા બધાને ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલું વજનનું રીંગણ લીધું છે, મોટું લીધું છે। જ્યારે પણ આપણે ઓળો બનાવવા માટે રીંગણની પસંદગી કરીએ તો તે રીંગણ થોડુંક જાડું હોય તે જરૂરી છે, જેથી તેમાં ગળનો ભાગ છે તે વધારે હોય છે। હવે આપણે આ રીંગણના 2 ટુકડા કરી નાખશું અને એક ટુકડાના બીજા 2 ટુકડા કરી એમ 4 ટુકડા કરી લેશું। હવે આ બધા ટુકડાને આપણે કુકરમાં મૂકી દેવાના છે। રીંગણમાં પણ પાણી હોય છે, એ માટે આપણે બહુ પાણી નાખવાનું નથી। આપણે ફક્ત 1 કપ જેટલું પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેમાં 1 સીટી આવે ત્યાં સુધી બધા રીંગણને આપણે બફાવા દઈશું। તો અહીંયા મેં કુકરને બંધ કરી દીધું છે। હવે આપણે 1 સીટી થઈ ગઈ છે, કુકરને ખોલી નાખીએ। તો અહીંયા રીંગણ છે તે સરસ મજાના બફાઈ ગયા છે। હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈ અને ઠંડા થવા માટે રહેવા દઈએ। તો રીંગણ અહીંયા ઠંડા થઈ ગયા છે, છાલ પણ તેની આ રીતે ખૂબ જ ઝડપથી નીકળી જાય છે। તો આ રીતે બધા રીંગણની આપણે છાલ કાઢી નાખીશું। આ રીતે રીંગણનો ઓળો બનાવવામાં આપણે શેકવામાં ઘણી બધી વાર લાગતી હોય છે, તો અહીંયા ઝડપથી ઓળો બનીને તૈયાર થશે। શેકવાની ઝંઝટ વગર આ રીતે રીંગણનો ઓળો બનાવશું તો ઝડપથી બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ ઓળો બનશે। તો અહીંયા મેં કાંટાની મદદથી બધા રીંગણાને મેશ કરી નાખ્યા છે। હવે આપણે લસણવાળી ચટણી બનાવશું। તો થોડાક લસણની કળીઓ લીધી છે, તેમાં આપણે લાલ મરચાંનો પાવડર નાખીશું અને આ રીતે તેને ખાંડી નાખીશું। તો અહીંયા ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। આ ચટણીને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। આ ચટણી જનરલી બધા કાઠિયાવાડી ઘરમાં બનતી હોય છે। શાકમાં આ ચટણીનો જ ઉપયોગ કરવામાં આવે છે। તો આ ચટણી આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી અને તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરાનો પાવડર નાખી દઈશું, 1 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર નાખીશું। અહીંયા કાશ્મીરી લાલ મરચું વાપરશું, તેથી જે આપણો ઓળાનો કલર આવશે તે એકદમ લાલ આવશે। હવે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને થોડુંક પાણી નાખી અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। તો આ ચટણીની પેસ્ટ આપણે જ્યારે શાકમાં નાખીશું ત્યારે તે બળશે પણ નહીં અને બધા જ મસાલાનો સ્વાદ સરસ રીતે બેસી જશે। તો અહીંયા કડાઈમાં મેં 4 થી 5 ચમચી જેટલું તેલ લીધું છે, તેમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલું જીરું નાખ્યું છે। હવે બંને વસ્તુઓ સરસ રીતે કકડી ગઈ છે, તો તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું। આ પેસ્ટ સંતળાઈ જાય પછી આપણે લીલા મરચાંના ટુકડા નાખી દઈશું, તેને પણ સરસ રીતે આપણે સંતળાવા દઈશું। હવે આપણે લીલું લસણ નાખી દઈશું। લીલું લસણ નાખવાથી જે ઓળો બનશે તેનો સ્વાદ બહુ જ સ્વાદિષ્ટ થશે। લીલું લસણ હોય તો તે નાખી શકાય। હવે આપણે લીલી ડુંગળી નાખી દઈશું। તો લીલી ડુંગળી પણ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સંતળાવા દેવાની છે। ઓળામાં લસણ નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ વધારે આવે છે, તો તમે સૂકું લસણ ખાંડો ત્યારે તે પણ વધારે નાખી શકો છો। તો અહીંયા ડુંગળી છે તે સરસ મજાની સંતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં ટમેટું નાખી દઈશું। તો ટમેટાના મેં નાના નાના ટુકડા કરી અને નાખી દીધા છે। 1 ટમેટું મેં સુધાર્યું હતું। તો આ રીતે ટમેટાને પણ આપણે સોફ્ટ થવા દઈશું। તો અહીંયા ડુંગળી, ટમેટાં અને લસણ બધી જ વસ્તુઓ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં જે મસાલાની પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું। આ પેસ્ટ આપણે સૂકા મસાલાને બદલે જો આવી રીતે પેસ્ટ બનાવીને નાખીશું તો તે બળશે પણ નહીં અને તેનો સ્વાદ પણ સરસ આવશે। તો હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને 1 થી 2 મિનિટ માટે તેને સંતળાવા દેવાની છે। તો અહીંયા સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, તેમજ તેમાં નાખીશું ઓળો જે આપણે બાફીને રાખ્યું હતું રીંગણ, તે મેશ કરેલું છે રીંગણ, તે નાખી દઈશું। હવે તેને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણો ઓળો બની અને તૈયાર થઈ ગયો છે।
થોડીવાર માટે તેને ઢાંકી દઈશું, જેથી બધા મસાલાનો સ્વાદ છે તે રીંગણ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય. તો અહીંયા આપણો ઓળો બની અને તૈયાર થઈ ગયો છે. ન આપણે શેકવાની ઝંઝટ કરવી પડી, ન વાર લાગી. તો બસ આ રીતે તમે ખૂબ જ ઝડપથી બાફી અને રીંગણનો ઓળો બનાવી શકો છો. હવે આપણે તેની ઉપર થોડીક કોથમરીનું સ્પ્રિંકલ કરી દઈએ. તો અહીંયા સરસ મજાનો કાઠિયાવાડી ઓળો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. રોટલા સાથે ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે. તમને શેક્યા વગરનો આ રીંગણના ઓળાની રેસીપી જો ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.